તાલાલા ગીરમાં શિક્ષક જેવા પવિત્ર પાત્રને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર ગીર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તાલાલાના વિઠ્ઠલપુર ગામે ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સામે શરમજનક અડપલા કર્યાની ફરિયાદ બાદ નાલાયક શિક્ષક સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના વિઠ્ઠલપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી એક 11 વર્ષની બાળકીને તેના જ વર્ગ શિક્ષકે બેલીમ નાદિરખાન મહેમદે શરમજનક અડપલા કર્યા હોવાની ફરિયાદ મોડી રાત્રિના તાલાલા પોલીસ મથકે નોંધાઈ છે. પીડિત બાળકીના કહેવા મુજબ બેલીમ નાદિરખાન નામના તેના વર્ગ શિક્ષકે તેને પુસ્તક ઉપર પૂંઠા ચડાવી દેવાનું કહી સ્કૂલમાં ખાલી પડેલા રૂમમાં લઈ ગઈ, જ્યાં બાળકીનો દુપટ્ટો હટાવી છાતીના ભાગે શરમજનક અડપલા કરતા ગભરાઈ ગયેલ અને ત્યાંથી ભાગી જઈ ઘરે પરિવારજનોને આ અંગે વાત કરી હતી. કોણ સાહેબ હતા? ખાન સાહેબ હતા. મને રૂમમાં લઈ ગયા અને મને બેઠાડીને પછી પૂઠા સોડાવી દીધા. પછી મને માદરીને પૂછ્યું. પછી મેં કીધું કે મારી માદરી તો મમ્મી લઈ ગયા હતા કે આ બારો છે ને ત્યારે અંદર રાખાય. પછી છે ને મારી સાથે કરવા માંડ્યા ને પછી હું ભાગીને આવતી. એને કઈ ધમકી બમકી આપી હતી, કઈ કીધું તું? આવું કેટલી વાર થયું બેટા? પેલા ક્યારે આવું થયું હતું? ગીર વિઠ્ઠલપુર ગામના સરપંચ હમીરભાઈના જણાવ્યા મુજબ શિક્ષક બેલીમ નાદિરખાન મોહમ્મદ ભૂતકાળમાં પણ 2 થી 3 વાર અલગ અલગ વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરી ચૂક્યો છે, પરંતુ બાળકીઓના વાલીઓએ તેમને મેથીપાક ચકાડી છોડી મૂકેલ, જેથી આ નાલાયક શિક્ષકને ફરી શિક્ષણ જગતને શર્મસાર કરવાનું કૃત્ય આચર્યું છે. ગામ લોકોએ માંગ કરી છે કે એ નાલાયક શિક્ષકને સજાની સાથોસાથ સસ્પેન્ડ કરીને શિક્ષણ જગતને પણ બચાવવો જરૂરી છે. આ વસ્તુ આ ત્રીજી વાર પ્રશ્ન બને છે. પેલો 2 પ્રશ્ન મળ્યો તો 5 જણાએ મારકુટ કરીને હક લીધું. પેલા શું થયું હતું? પેલા શું થયું હતું? આ રીતે છોકરીનો બીજી છોકરીઓ આ જ હતી. બીજી છોકરી હા, પછી સળો કર્યો હતો. એના મા બાપ આવીને એને કે ખાન સાહેબને કાપકબાટ કરીને હક લીધું હતું ભીનું. વાંધો નહીં કે જવાઈ ગયો. મેં કે આ ત્રીજો પ્રશ્ન આવો છો. અચ્છા સાહેબ, તમારી માંગણી શું છે? કે સાહેબ આને આ સસ્પેન્ડ થવા જોઈએ, અથવા ક્યાંક જો એની બદલી કરાવે તો કાલ પ્રશ્ન પાછો બીજા ઠેકાણે ઉભો થાય. ગુરુવારે મોડી રાત્રે તલાલા પોલીસ સ્ટેશનમાં શિક્ષકે કરેલા શરમજનક અડપલાનો શિકાર બનેલી બાળા અને તેના પરિવારજનોએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ શિક્ષક બેલીમ નાદિરખાન સામે બાળ સંરક્ષણ અધિનિયમ 2012 અન્વયે પોસ્કો હેઠળ પણ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. મેઘનાથી છે, જેની બાળકી સગીરવીની છે, જે ધોરણ 6માં ભણે છે, જેના વર્ગ શિક્ષક બેલીમ કરીને છે, બેલીમ નાદિરખાન, જેને જાતીય અડપડા કરેલા છે અને જે 2 દિવસ પહેલાનો બનાવ છે. હાલ શિક્ષક ફરાર છે, જે મતલબની ફરિયાદ પોતાના પિતા રૂબરૂ લઈ IPC 354 બાળ સંરક્ષણ અધિનિયમ ધારો 2012 કલમ 8, 10 અને 18 મુજબ મતલબની ફરિયાદ દાખલ કરેલ છે. તપાસ હાલ ચાલુ છે. સર, આરોપીને પકડવામાં આવ્યો છે? અટક થઈ છે? આરોપીની ફરિયાદ દાખલ છે. આરોપી પકડવા માટે પ્રયત્નો ચાલુ છે. શિક્ષક જેવા પવિત્ર પાત્રને અને સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાડતી આ ઘૃણાસ્પદ ઘટનાનો આરોપી શિક્ષક બેલીમ નાદિરખાન હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને સૂત્રોના જણાવ્યા મુજબ આ નાલાયક શિક્ષક નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોય, જેથી પોલીસ આ ઘટનાની તટસ્થ તપાસ કરે તેવી પણ પ્રબળ માંગ ગ્રામજનોમાં ઉઠવા પામી છે. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.